થોડા दिन પહેલાં પુલવામા જે આતંકવાદી હુમલો થયો એમાં 42 આપણા જવાનો શહીદ થઈ ગયા. કાયરતાપૂર્વક હુમલો હતો. धोखा से जवानों पर हमलों की दो. अगर ये लोगों में ताकत होती तो सामने से आवता ने हमलो કરીને બતાવતા. આજે हमलो થયો એનાથી हमारा दिलों पर ઘણો રંજ છે ને ઘણો અફસોસ છે. દાહોદ બોહરા કમ્યુનિટીના તમામ સદસ્યો આજે મૌન जुलूस निकालो અને બુરહાની મદ્રસામાં જમા થયા. ગ્રાઉન્ડમાં સગલા નાગરિક બી અમારા સાથે સામેલ થયા અને આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કીધી. અને સગલાએ એમ બી કહેત લીધું કે અમે ફક્ત શોકમાં સામેલ નથી, સહાયતામાં બી સામેલ છે. તો સગલા દાહોદી બોહરા કમ્યુનિટીના સદસ્યો કંઈ ને કંઈ જે બી સગલાથી બનશે ડાયરેક્ટ જે વેબસાઇટના ઉપર લોકોના એડ્રેસ આવ્યા છે જવાનોના, સગલા સહાયતા કરશે. हमारा 53 धर्मगुरु सैयदना व मौलाना अली कदर मुफद्दल सैफुद्दीन मौला કે જે અમને વતનની મોહબ્બતનો પાઠ શીખાવે છે. હંમેશા અમને વસિયત કરે છે કે વતનની મોહબ્બત કરો ને વતનને વફાદાર રહો. આપના દિલ પર બી ઘણો દર્દ છે જે વાકયો બનો છે અને અમે દુઆ કરીએ છીએ કે ખુદા તાલા એના પરિવારને સબર આપે, સબર કરવાની શક્તિ આપે. હિન્દુસ્તાન આબાદ છે, આબાદ રહેશે, કોઈ મિટાવી નહીં શકે, કોઈ હિન્દુસ્તાનનો બાલ બી વાંકો નહીં કરી શકે. જેવારે બી આવા વાકયાત બને છે हमारो दिल हजी घणो ज़्यादा मजबूत થાય છે. हमारा एक एक बच्चाओ संकल्प ले कि हमें भी फौजी बनसूँ,